આજે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને પ્રધાનમંત્રી દ્વારા દિલ્હીમાં વિજ્ઞાન ભવનમાં લોન્ચિંગ કરાયું। ભારતના અનેક ઉદ્યોગપતિઓ હાજર રહ્યા। ભારત એ દુનિયાનું સૌથી મોટું ઉત્પાદક દેશ બને તેવું પીએમનું સ્વપ્ન। પીએમ નરેન્દ્ર મોદીએ આજે વિજ્ઞાન ભવન ખાતે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટની વિધિવત શરૂઆત કરી। ભારતમાં ઉત્પાદિત વસ્તુઓ વિશ્વનું બજાર સર કરે અને ઝીરો ડિફેક્ટ ઝીરો ઇફેક્ટની અનુસરવા હાકલ કરી છે। આ સંદર્ભે કચ્છ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર ડોક્ટર સુરેશજી પરડવાએ વિચારો વ્યક્ત કર્યા હતા। ભારત માટે કદાચ આ ઐતિહાસિક દિવસ હશે। આજે વિજ્ઞાન ભવનમાં મેક ઇન્ડિયા પ્રોગ્રામ લોન્ચ થઈ રહ્યો છે। ભારતમાં આવો, ભારતમાં બનાવો, ભારતમાં ઉદ્યોગ નાખો અને ભારતમાં વસ્તુઓ પેદા કરો તો તમને ભારતની માર્કેટ વિશાળ છે અને અહીંથી પણ વિકાસ કરો। આ મેક ઇન્ડિયાનું સૂત્ર લાલ કિલ્લા ઉપરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું હતું। હવે તેઓ એ મેક ઇન્ડિયાને કાર્યાન્વિત કરવા જઈ રહ્યા છે। તો આ સમગ્ર બાબત છે મેક ઇન્ડિયાની અને એ અર્થતંત્ર સાથે કઈ રીતે જોડાયેલી છે, શું ભવિષ્યમાં અર્થતંત્ર ઉપર અસર પડશે, શું ભારતનું અર્થતંત્ર તેનાથી મજબૂત થશે અથવા તો કોઈ વિપરીત અસર થશે, તે માટે આપણી પાસે કચ્છ યુનિવર્સિટીના નિષ્ણાત અર્થશાસ્ત્રીઓ આપણી સમક્ષ ઉપસ્થિત છે। ત્યારે સરકારે એક નવો કોન્સેપ્ટ પણ આખો ઇમ્પ્લિમેન્ટ કર્યો છે, CSR કહેવાય, કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી, ઉદ્યોગોની સામાજિક જવાબદારી। જો આપણે ત્યાં કચ્છના સંદર્ભમાં જ વાત કરીએ અને આમ તો ગુજરાત અને ભારતના સંદર્ભમાં વાત કરી શકીએ, પણ જેટલા ઉદ્યોગો છે એ પોતાની સામાજિક જવાબદારી જો બહુ સારી રીતે નિભાવે તો મને એવું નથી લાગતું કે આપણા ભવિષ્યમાં કોઈ પર્યાવરણીય પ્રશ્નો રહે, કારણ કે સામાજિક જવાબદારી એ ઉત્તમ એક પગલું છે। એ પણ ઇન્ડસ્ટ્રીઝ ઉપર એક કન્ડિશન લાદવામાં આવી છે, પરંતુ ઇન્ડસ્ટ્રીઝો બહુ એનો ઉપયોગ નથી। એટલે જ હું કહું છું કે ઇમ્પ્લિમેન્ટેશનનો પ્રશ્ન છે ને એ બહુ મહત્વનો મુદ્દો છે। એનું અમલીકરણ યોગ્ય થવું જોઈએ। જે પોલિસી ગવર્મેન્ટ ફ્રેમ કરે છે એ ફ્રેમ કરેલી પોલિસી પ્રમાણે જ ચાલવું, એનું ગ્રીન ઓડિટ થવું, ઇમ્પ્લિમેન્ટેશન કરવું જ પડે અને તો જ આ ભવિષ્યમાં આપણું પર્યાવરણ છે બહુ સારી। પણ તમે જે વાત કરી લેબરના પ્રશ્નો છે, તો લેબરના પ્રશ્નો છે એટલા બધા એને કદાચ એ પ્રકારના જે ઇસ્યુ ઊભા થાય તો એનું જે આયુષ્ય છે બહુ ટૂંકું હોય લેબરના પ્રશ્નોનું। દાખલા કે આપણે ત્યાં કોમ્પ્યુટરો આવ્યા તો લોકોને એવું લાગતું હતું કે કોમ્પ્યુટર આવવાથી બેરોજગારી વધશે, પણ હકીકત એવું નથી। કોમ્પ્યુટર આવવાથી રોજગારીનું પણ નવી તકોનું ઘણું સર્જન થયું છે અને ક્વોલિટી આપણે લાવી શક્યા છીએ। આવી બેકારીનો, શિક્ષિત બેકારીનો પ્રશ્ન આવે છે કે જ્યાં સુધી શિક્ષણ લીધેલા લોકો ઇન્ડસ્ટ્રીને લાયક શિક્ષણ નહીં મેળવી શકે ત્યાં સુધી અમુક ટૂંકા આયુષ્ય માટે એ બેકાર રહેશે, પછી એને બહુ સારી રોજગારી મળી શકે। પણ સ્વરોજગારીના ભારત મોટો વસ્તી ધરાવતો દેશ છે, બેકારી અને ગરીબી જેવી મોટી સમસ્યાઓ આપણે ત્યાં છે અને આ બધા પ્રશ્નોને મૂળમાંથી હલ કરવા હોય તો આપણે થોડુંક સ્વાવલંબી બનવું પડશે। મારે છેલ્લે એ જ કહેવું છે કે સરકાર ક્યાં સુધી આપણો ભાર ઉપાડશે? આઝાદી મળી ત્યારે આપણી સ્થિતિ છે ભાર ઉપાડવાની નહોતી અને સરકારે આ 91 સુધી આપણો ભાર ઉપાડ્યો। હવે તો આપણે પરિપક્વ થઈ ગયા છે, આપણે આપણા પગ ઉપર ઉભા રહી થઈ ગયા એવા થઈ જવું જોઈએ, આપણે સ્વાવલંબી બનવું જોઈએ અને આપણા કરતાં ચીન છે ઘણું બધું આગળ નીકળી ગયું છે। આપણે પણ એ પગલે ચાલવું હોય તો આપણે પણ સ્વાવલંબી બનવું પડશે। સરકાર આપણો ભાર હવે ઉપાડવા તૈયાર નથી। વિશેષમાં યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર વિભાગના વડા ડોક્ટર હાથી સાહેબે પણ વિચારો વ્યક્ત કર્યા હતા। આ એક મૂળભૂત રીતે અર્થકારણના તત્વજ્ઞાનનો સવાલ છે, પણ બહુ જ સાદી અને સરળ રીતે સમજી શકીએ તો વિકાસ કરવા માટેના મુખ્ય 2 રસ્તા માનવામાં આવ્યા। એક એવું કહેવામાં આવ્યું કે તમે પહેલા ઝડપથી વિકાસ કરો, વૃદ્ધિ પામો, એટલે ધીમે ધીમે કરતા આપણો માલ આપણે બધું નિકાસ કરતા થશું, જેને આપણે કહીએ છીએ કે ગ્રોથ લેડ એક્સપોર્ટ્સ, વૃદ્ધિ પ્રેરિત નિકાસ। તેની સામેનું તત્વજ્ઞાન એવું હતું કે જેમ કહેતું હતું કે તમે જ્યાં સુધી નિકાસલક્ષી નીતિ નહીં અપનાવો, નિકાસ નહીં કરો, ત્યાં સુધી વિકાસ અને વૃદ્ધિના દ્વાર ખુલશે નહીં, જેને આપણે એક્સપોર્ટ લેડ ગ્રોથ તરીકે ઓળખીએ છીએ। આ કાર્યક્રમ સંબંધે બીજેપીના જિલ્લા પ્રમુખ પંકજ મહેતાએ જણાવ્યું કે મેક ઇન ઇન્ડિયા એટલે હિન્દુસ્તાનની પ્રજાને એની સાથે જોડીને, ઉદ્યોગપતિઓને એની સાથે જોડીને હિન્દુસ્તાનની અંદર કેટલીક પ્રોડક્ટો બને અને દુનિયાની અંદર એનું વેચાણ થાય, એક નામથી વેચાણ થાય, ગુડવિલથી વેચાણ થાય, એની પાછળનો આ પ્રકારનો ભાવ છુપાયેલો છે। ખરીદ શક્તિની દ્રષ્ટિએ હિન્દુસ્તાન ખૂબ મોટું માર્કેટ છે। વર્ષોથી
દુનિયાના દેશના લોકો પોતાની પ્રોડક્ટ અહીંયા આ પ્રકારે વેચતા હતા. આજે હિન્દુસ્તાનના ઉદ્યોગપતિઓની અંદર એ પ્રકારનો ભાવ થાય કે અમારી બ્રાન્ડ, અમે જે ક્વોલિટી ઉત્પાદન કરશું એ દુનિયાની અંદર એક બ્રાન્ડથી વેચાય. અને નરેન્દ્રભાઈ એના માટે નેતૃત્વ પૂરું પાડીને સરકાર જે પ્રકારે કામ કરી રહી છે, જે પ્રકારે રોજ નવા નવા આયામ આપણી સામે આવી રહ્યા છે, દેશની જનતાનો વિશ્વાસ વધ્યો છે. દેશની જનતાને એવું લાગવા માંડ્યું છે કે હિન્દુસ્તાન હવે વિશ્વની અંદર એની અલગ એક ઓળખ ઊભી થશે. આ પ્રકારનું વાતાવરણ આ પ્રકારના કાર્યક્રમો થકી, આ પ્રકારના લોન્ચિંગ થકી ઉભો થતા હોય છે. જ્યારે બીજી તરફ કોંગ્રેસના જિલ્લા પ્રમુખે વાતચીતમાં સમગ્ર કાર્યક્રમ નવો નથી તેવું જણાવ્યું. પહેલી વાત તો એ કે મેક ઇન્ડિયા એ આજથી મેક ઇન્ડિયા નથી. વર્ષોથી ઇન્ડિયા એટલી પ્રગતિ કરે છે અને જ્યાં જે દેશમાં ચાંચણી નથી બનતી એ દેશમાં આજે મંગળયાન ઉપર યાન આપણું ગયું એ એક મોટી દેશની પ્રગતિ છે. એટલે એ કોઈ આજે સૂત્ર આપે છે એટલે કઈ આજે ઇન્ડિયા ઊભું થાય છે એવું, આજે નવું ઊભું થાય છે એવું તો છે નહીં. માત્રી મેક ઇન્ડિયામાં જે રીતે એમણે ચાઇનાને લાલ જાદમ પાથરી અને જે એમના વડાપ્રધાન સાથે ચર્ચાઓ કરી અને એમણે જે આમંત્રણ આપ્યું અને ચાઇનાનું જે ઇન્વેસ્ટમેન્ટ અહીંયા લઈ આવવાની વાત છે અને આખા વર્લ્ડની કંપનીઓને જે રીતે આમંત્રણ આપે છે, તમે ઘરના છોકરા ઘંટી જાતે અને બહારના ને આટો, આ જે પરિસ્થિતિ અત્યારે ઊભી થઈ રહી છે દેશમાં અફરાતફરી મચે એવી પોઝિશન ઊભી થાય છે. એમની પાસે બેલેન્સિંગ નથી.